हेलो दोस्तों, जय श्री कृष्ण, राधे राधे। आ छे बांधणीનું કાપડ છે, 4 ટક્સ બ્લાઉઝ છે, 39 સાઇઝનું આપણે કટિંગ કરેલું છે. અને તમને સાઇઝમાં ના ખબર પડતી હોય કે કટિંગમાં ફિટિંગ માટે આપણે કઈ રીતે માપ લેવું, તો 39નો આપણે ચોથો ભાગ કરી લેવો અને પ્લસ અંદર 2 ઇંચ અથવા 1.5 ઇંચનું માર્જિન રાખવું અને કમરમાં સિલાઈ મારી લઈશું 1 સેન્ટીમીટર જેટલું દબાણ રાખવાનું આપણે આખો બ્લાઉઝ સીવીએ ત્યાં સુધી. અહીંયા ગળામાં પણ 1 સેન્ટીમીટર સિલાઈ રાખી દઈશું અને અસ્તર કરતાં કાપડ થોડું 1 સેન્ટીમીટર વધારે દૂરથી કાપવાનું રહેશે. આ પંચકોણ ગળું છે, તો આપણે સિલાઈ પણ પંચકોણ શેપમાં જ મારવાની રહેશે. જ્યાં કોર્નર આવે ત્યાં સિલાઈ કાપડમાં રાખીને પછી મશીનને કાપડને ફેરવવાનું, જેથી કરીને કોર્નરનો શેપ બરાબર પડે. આ રીતે એક્સ્ટ્રા કાપડ કાપી લેવાનું રહેશે અને કોર્નરમાં 3 કોર્નર છે તો ત્રણેયમાં કટ મારી લઈશું. આ રીતે હવે આને પલટાવી લેવાનું રહેશે કાપડને આ રીતે, જેથી તમારે કમરમાં બેલ્ટ લગાવવાની જરૂર ના રહે. જેને ફટાફટ 30 મિનિટમાં પણ બ્લાઉઝ સીવવો છે અને ગ્રાહકને ફટાફટ આપી દેવો છે બ્લાઉઝ તૈયાર કરીને, તો અત્યારે મોટાભાગના ધારો કે કાપડ બી બ્લાઉઝમાં ઓછા આવવા માંડ્યા છે, તો તમે કપાઈને લાવો તો, નહીં તો રેડીમેડ બ્લાઉઝ બહુ ઓછું કાપડ આવે છે. તો અત્યારે મોટાભાગના લોકો બેલ્ટ લગાવતા જ નથી, આ રીતે કવર સિલાઈ કરે છે. તો આ આખો બ્લાઉઝ મેં કવર સિલાઈમાં બનાવ્યો છે. કમરમાં પણ આપણે બેલ્ટનું કાપડ લીધું નથી અને ગળામાં પણ પટ્ટી લગાવી નથી. તો તમારે આ રીતનો બ્લાઉઝ સીવવો હોય તો આ બ્લાઉઝમાં વિડીયોમાં પૂરો વિડીયો જોઈ શકો છો તમે. આ રીતે સિલાઈ માર્યા બાદ આપણે જે અસ્તર અંદરની સાઈડે જે 1 સેન્ટીમીટર દબાણ છે તે અસ્તર તરફ રાખવાનું રહેશે અને ત્યારબાદ ધાર સિલાઈ મારવાની રહેશે. આ રીતે આ 39 સાઇઝનું બ્લાઉઝ છે, તો તમારે આનો તમને શોલ્ડર અને બગલનું માપ પણ જણાવી દઉં. આનો 6.5 શોલ્ડર રાખ્યો છે અને 6.5 બગલનું માપ રાખેલું છે અને 39નો ચેસ્ટમાં તમારે ચોથો ભાગ પ્લસ 2 ઇંચનું માર્જિન રાખવાનું છે. 1.5 ઇંચનું માર્જિન રાખવું હોય તો 1.5 ઇંચ અથવા 2 ઇંચ અને કમરનું માપ છે 37, તો એનું પણ ચોથો ભાગ કરી લેવાનો અને 2 ઇંચ માર્જિનના રાખવાના રહેશે. ઘણા લોકો કહે છે કે અમારે ફિટિંગ નથી આવતું, તો ફિટિંગ માટે તમારે એક્સ્ટ્રા કાપડ હોય તો જ એક્સ્ટ્રા વધે. તમારે એક્સ્ટ્રા રાખવું જ નહીં. ધારો કે તમારે ચેસ્ટનો ચોથો ભાગ 8 ઇંચ આવતો હોય અને વત્તા 2 ઇંચ સિલાઈના લો, તો 2 ઇંચનું કાપડ તમે ફિટિંગમાં દબાણ કરી લો તો તમારે 8 ઇંચ માપ વધે. વધારે લીધું હોય તો જ વધારે વધે, વધારે લો ના તો વધે જ નહીં. મૂંઢો તમારે કઈ રીતે માપવો તે પણ તમને જણાવી દઉં. શોલ્ડરથી બગલ સુધી ગોળ મેજર ટેપ રાખવી, જેનો ગોળાઈ 14 આવતો હોય તેને 7 ઇંચ હાફ કરી લેવા અને 2 ઇંચ માર્જિનના રાખી લેવા. બાયનો ક્રોસ એ રીતે માપી લેવાનો. એક બોડી મેઝરમેન્ટથી પણ માપ લેવાનું અને ક્રોસ માપ પણ ગોળાઈ એક ક્રોસ માપમાં આવશે. મારા અમુક વિડીયોમાં બાયનું માપ જણાવ્યું છે, એટલે સ્લીવ જ્યાં જોઈન્ટ કરો ત્યાં પણ તમારે માપ ગોળાઈમાં લઈ લેવાનું અને બોડી મેઝરમેન્ટ, જે સ્લીવનું બોડી મેઝરમેન્ટ છે ત્યાંથી પણ આપણે હાફ ભાગ લેવાનો. આ એક ચાંપની સિલાઈ મારવાની રહેશે કમરમાં
અને ગળામાં ધારની સિલાઈ મારવાની રહેશે. આ રીતે ધારી સિલાઈ મારી દેવાની. જેને ફિનિશિંગ ના આવતું હોય તેને સીધા કાપડમાં સીધી સિલાઈ મારી શકો. તો સીધી સિલાઈ મારવાની ના આવડે તો એક બીજો પણ આઈડિયા એક વિડીયો દ્વારા જ મેં લીધો છે કે નાળા તમારે સીવ કરો તો તમારે સીધી સિલાઈ આવી જાય. નાળાની બંને સાઈડે ધાર સિલાઈ લગાવી લો તો પણ સીધી સિલાઈ આવશે. થેન્ક યુ. આ રીતે